विद्यार्थी मित्रों, हवे त्यारबाद आगळनो प्रश्न है ग्रीन हाउस एटले शुं, ग्रीन हाउस असर कोने कहे छे। तो मित्रों, ग्रीन हाउस तमे नाम पण सांभळ्युं हशे, क्यांक जोयुं पण हशे कि जे उष्णकटिबंधना प्रदेशों छे त्यां आगळ वनस्पतिओने ठंडा वातावरणमां जरूरी गरमी जळवाई रहे, जरूरी गरमी मळी रहे ए माटे तैयार करवामां आवता काचना बंध आवरणों, मतलब कि जे सूर्यनी गरमी पड़े छे, गरमी पाછી परावर्तन पामीने बधी ज वातावरणमां जती ना रहे એટલા માટે वनस्पतिओ छे एमां એટલે जमीन पर काचना बंध आवरणों तैयार करवामां आवे छे। ए काचना बंध आवरणोने कारणे सूर्यनी गरमी छे ए काचना पारदर्शक काच होय એટલે एमांथी पसार थई जमीन पर पड़े छे, जमीनमांथी बधी ज गरमी छे ए पाછી वातावरणमां जती नथी। एनुं कारण ए छे मित्रों कि त्यां वातावरण ठंडू छे એટલે वनस्पतिना योग्य उछेर माटे अमुक गरमी जळवाई रहेवी जरूरी छे। तो ये जरूर प्रमाणमां गरमी जाळवी राखवा माटे एवा बंध काचना आवरणों तैयार करवामां आवे छे, एने आपणे ग्रीन हाउस कहीए छीए। हवे ग्रीन हाउस असर एटले शुं? तो केटलाक वायुओ, खास करीने कार्बन डायोक्साइड वायु ए ज्यारे पृथ्वीमांथी उष्माने तेनी बहाરના वातावरणमां जती रोके छे। तमे बधा जाणो छो कि वातावरणमां कार्बन डायोक्साइड छे ए ज्यारे सूर्यनी गरमी छे, आ पृथ्वीनी सपाटी छे मित्रों, आ पृथ्वीनी सपाटी पर ज्यारे सूर्यना किरणों आपात थाय छे त्यारे ए गरमी स्वरूपे अहींथी परावर्तन पामे छे। गरमी स्वरूपे परावर्तन पामे त्यारे वातावरणमां रहेलो कार्बन डायोक्साइड वायु छे ए गरमीनुं शोषण करे छे અને ગરમીનું શોષણ કરે છે મિત્રો, એના લીધે જ બધી જ ગરમી વાતાવરણમાંથી બહાર જતી રહેતી નથી, એટલે કે પૃથ્વી પર ગરમી યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે। જે સજીવ માટે જરૂરી છે એટલી ગરમી જળવાઈ રહે છે। પરંતુ ઉદ્યોગોને કારણે, કેટલીક માનવીય પ્રવૃત્તિઓને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે દિવસે દિવસે। લગભગ આપણે જે 0.03% કહીએ છીએ એના બદલે અત્યારે હાલ વધીને 0.04% સુધી થઈ ગયું છે। જો 0.03% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય તો એ પાછી ફરતી જે ગરમી છે એને શોષણ કરે છે, એટલે કે બધી જ વાતાવરણની બહાર નથી જવા દેતી। એટલા માટે આ જે પૃથ્વી છે એ પૃથ્વીની ફરતે જરૂરી ગરમી જળવાઈ રહે છે। પરંતુ માનવીય પ્રવૃત્તિઓ, ઉદ્યોગો, વાહનો એ બધાને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, એટલે આ પરાવર્તન પામતી ગરમી છે એ ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે। અને એ ગરમીનું પ્રમાણ વધતું જાય છે જેના કારણે પૃથ્વીનું જે વાતાવરણ છે, સમગ્ર પૃથ્વીનું વાતાવરણ છે એમાં સરેરાશ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે। અને સરેરાશ તાપમાનમાં વધારો થાય જેને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, ખાસ ધ્યાન રાખજો, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી વાતાવરણમાં જે શોષાતી ગરમી છે એનું પણ પ્રમાણ વધે છે, જેને લીધે આખી જે પૃથ્વી છે એ પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી જાય છે, જેને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળનો પ્રશ્ન છે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક ઉષ્મીકરણ ના પરિણામો શું હોઈ શકે? ग्लोबल वॉर्मिंग अथवा वैश्विक उष्मीकरणના પરિણામો શું હોય? તો મિત્રો અહીં આપણે વાત કરી કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, જેના લીધે વાતાવરણમાં શોષાતી જે ગરમી છે એ ગરમી પણ દિવસે દિવસે વધતી જાય છે। અને આપણે જાણીએ છીએ કે આપણા દાદાઓ છે એ દાદાઓને એસીની જરૂર નથી પડતી, એસી વગર ઘણી વખત પંખા વગર પણ ઉનાળામાં રહી શકતા, આપણે એસી વગર રહી શકતા નથી। એનું કારણ કે દિવસે દિવસે વાતાવરણ ગરમ થતું જાય છે અને વાતાવરણનું તાપમાન વધતું જાય છે, પૃથ્વીની સપાટીનું તાપમાન વધતું જાય છે। અને આ જે પૃથ્વીની સપાટીના તાપમાનમાં વધારો થાય છે એને વૈશ્વિક ઉષ્મીકરણ અથવા આપણે જેને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, ગ્લોબલ એટલે કે વિશ્વ, વોર્મિંગ એટલે તાપમાનમાં વૃદ્ધિ, તાપમાન વધારો, એટલે ગ્લોબલ વોર્મિંગ છે એ થવાનું કારણ છે આ વાતાવરણમાં જે ગ્રીન હાઉસ વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત મિથેન છે,
આવા પણ વાયુઓ છે કે જે ગરમીનું પ્રમાણ વધારે છે. તો એના કયા પરિણામો હોઈ શકે? તો એમાં આકરો ઉનાળો જે આપણે અનુભવીએ છીએ, ખૂબ ગરમી પડતી હોય છે. ત્યારબાદ ધ્રુવ પ્રદેશો પરનો બરફ પીગળવો. મિત્રો, ધ્રુવ પ્રદેશ છે, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ બંને ઉપર બરફ છવાયેલો છે. એ ધ્રુવ પ્રદેશો પરનો બરફ પીગળે એટલે એ પાણી છે એ સમુદ્રની અંદર ઠલવાય, એટલે સમુદ્રની સપાટી ઊંચી આવી. તો ત્રીજું છે દરિયાના પાણીની સપાટી ઊંચી આવી. દરિયાના પાણીની સપાટી ઊંચી આવે, દરિયા કિનારા જે વિસ્તારો છે એ ડૂબી જવા. આબોહવાની પરિસ્થિતિમાં બદલાવ, એટલે જે પૃથ્વીની સપાટીની આબોહવા છે, આબોહવામાં પણ મોટા પાયે ફેરફાર થતા હોય છે. તો મિત્રો, આ વૈશ્વિક ઉષ્મીકરણ અથવા ગ્લોબલ વોર્મિંગના પરિણામો છે. ગ્રીન હાઉસ વાયુઓની વાત કરીએ તો આ જે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓ છે એમાં મુખ્ય છે કાર્બન ડાયોક્સાઇડ, એ ઉપરાંત મિથેન છે, એ ઉપરાંત નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, CFC, ક્લોરોફ્લોરોકાર્બન. આ બધા વાયુઓ છે એ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે, અથવા જેને ગ્રીન હાઉસ વાયુઓ પણ કહેવામાં આવે છે. હવે મિત્રો, ત્યારબાદ આગળનું અને છેલ્લું ચક્ર છે ઓક્સિજન ચક્ર. તો મિત્રો, ઓક્સિજન ચક્ર છે એ એકદમ સરળ છે સમજવું અને યાદ રાખવું. તો સૌથી પહેલાં સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા ઓક્સિજનના ચક્રીયકરણ અથવા ચક્રીય વહનને ઓક્સિજન ચક્ર કહેવામાં આવે છે. સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા ઓક્સિજનના ચક્રીયકરણ અથવા ચક્રીય વહનને ઓક્સિજન ચક્ર કહેવામાં આવે છે. હવે મિત્રો, અહીંયા તમારી સામે પહેલાં તો ઓક્સિજન છે એ ઓક્સિજન નિર્જીવ અને સજીવ ઘટકોમાં કયા કયા સ્વરૂપે છે આપણે જોઈએ. કારણ કે દરેક ચક્રની અંદર નાઇટ્રોજન હોય, કાર્બન હોય કે ઓક્સિજન હોય, એમાં આપણે જે તે તત્વ છે એ સજીવ અને નિર્જીવ ઘટકોમાં કયા કયા સ્વરૂપે કેટલા પ્રમાણમાં જોવા મળે છે સૌથી પહેલાં આપણે જોઈએ છે. તો ઓક્સિજન પહેલાં નિર્જીવ ઘટક. નિર્જીવ ઘટકમાં પહેલાં વાતાવરણની અંદર વાત કરીએ તો વાતાવરણમાં આપણે જાણીએ છીએ 21% ઓક્સિજન વાયુ સ્વરૂપે છે. ત્યારબાદ પૃથ્વીનો પોપડો, એટલે જેને મૃદાવરણ કહીએ છીએ, એ પૃથ્વીના પોપડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ. મિત્રો, ધાતુ એટલે પૃથ્વીના પેટ, આપણને ખબર છે કે લોખંડ છે એ લોખંડ જમીનમાંથી મળી આવે છે, પરંતુ મિત્રો લોખંડ જમીનમાંથી લોખંડના સળિયા કે લોખંડની પ્લેટો એ તૈયાર નથી મળતી. આ લોખંડની ખનિજ છે. લોખંડનું ઓક્સિજન સાથેનું સંયોજન Fe2O3 આ લોખંડની ખનિજ સ્વરૂપે મળી આવે છે. એ ઉપરાંત કેલ્શિયમ ધાતુ છે, એ કેલ્શિયમ કાર્બોનેટ, જે હમણાં આપણે જોઈ ગયા ચૂનાનો પથ્થર, આ ચૂનાના પથ્થર સ્વરૂપે મળી આવે છે. ત્યારબાદ મેગ્નેશિયમ છે, એ મેગ્નેશિયમ કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. તો આ રીતે આ જે ધાતુઓ છે એ કાર્બોનેટ સ્વરૂપે અથવા તો કોઈક ઓક્સાઇડ સ્વરૂપે જમીનમાંથી મળી આવતી હોય છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો Al2O3 એ પણ ઓક્સાઇડ સ્વરૂપે મળી આવે છે. તો આ બધામાં ઓક્સિજન આપણને જોવા મળે છે. તો મિત્રો, પૃથ્વીના પોપડાની અંદર ધાતુઓ અને સિલિકોન. સિલિકોન એટલે રેતી, SiO2 આ રેતીનું રાસાયણિક સૂત્ર છે. પૃથ્વીના પોપડામાં મોટો ભાગ રેતીનો છે. રેતીનું સૂત્ર છે SiO2. Si એટલે સિલિકોન, O એટલે ઓક્સિજન. તો આમાં પણ ઓક્સિજન જોવા મળે છે. તો આ રીતે જે પૃથ્વીનો પોપડો છે એટલે કે મૃદાવરણ છે ત્યાં આગળ ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જે જમીનની અંદર રહેલો હોય છે એના સ્વરૂપે જોવા મળે છે. ત્યારબાદ જૈવિક અણુ એટલે કે સજીવો. આ નિર્જીવ ઘટકોની વાત હતી, જૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો મિત્રો બધા જ સજીવોની અંદર અગત્યના અણુઓ સજીવોના શરીર માટે અને એના અસ્તિત્વ માટે બધા જ અગત્યના અણુઓ, જેમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી અથવા લિપિડ કહેવાય, વિટામિન્સ, ખનિજ ક્ષારો, આ બધાની અંદર ઓક્સિજન છે એ અગત્યનું તત્વ છે. ઉપરાંત ન્યુક્લિક એસિડ જેવા કે DNA, RNA જે આપણે જોઈ ગયા એમાં પણ ઓક્સિજન ચક્ર જોવા મળે છે. ઓક્સિજન તત્વ જોવા મળે છે. હવે મિત્રો, ઓક્સિજન ચક્ર જોઈએ તો એની આકૃતિ પણ એકદમ સરળ છે. તો સૌથી પહેલાં
વાતાવરણનો ઓક્સિજન છે એ વાતાવરણનો ઓક્સિજન અને કાર્બનિક અણુ ગ્લુકોઝ. અહીં આપણે 2 વર્તુળ મિત્રો દોરી દઈએ. અને આકૃતિ એકદમ સરળ છે. વાતાવરણનો ઓક્સિજન, આ છે ગ્લુકોઝ C6H12O6. આ ગ્લુકોઝ છે. મિત્રો, શ્વસનની ક્રિયા દરમિયાન શ્વસનની ક્રિયા થાય એટલે હમણાં આપણે સમજાવ્યું હતું કે વનસ્પતિને પ્રાણીઓ છે એમના શરીરમાં ગ્લુકોઝ એટલે કે કાર્બનિક અણુ હોય. શ્વસન દરમિયાન આપણે ઓક્સિજન લઈએ છીએ. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને શ્વસન ક્રિયા દરમિયાન એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ પાણી. તો આ શ્વસનની ક્રિયા દરમિયાન વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ થયો. હવે ત્યારબાદ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલી વનસ્પતિ છે, ક્લોરોફિલ ધરાવતા જે સજીવો છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તો આ રીતે આ ઓક્સિજન ચક્ર ચાલ્યા કરે છે. હવે આપણે મુદ્દાસર જવાબ જોઈએ. તો પહેલાં ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ. તો ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ મુખ્ય 3 પ્રક્રિયાઓ છે. એક શ્વસન, જે મોટાભાગના સજીવો, એમાં લીલી વનસ્પતિ પણ મિત્રો શ્વસન કરે જ છે. તમે જોઈ શકો છો આ શ્વસન વનસ્પતિ પણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ કરે છે. શ્વસનની અંદર વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઓક્સિજન મુક્ત કરે છે. તો બધા જ સજીવો છે શ્વસનની ક્રિયામાં. ઉપરાંત દહન, તમે દહન વિશે ભણી ગયા છો કે કોઈ પણ પદાર્થનું દહન, લાકડું સળગાવવું હોય તો ઓક્સિજનની હાજરીમાં દહીં સળગી શકે નહીં. એટલે કે કોઈપણ પદાર્થના દહન માટે ઓક્સિજન જરૂરી છે. એ ઉપરાંત નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં, જે હમણાં આપણે વાત કરી નાઇટ્રોજન ચક્રમાં, કે નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે સમજાય નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ વગેરે બને છે. તો એમાં પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયા માટે ઓક્સિજન જરૂરી છે, પણ મિત્રો કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેમના માટે ઓક્સિજન ઝેરી ગણાય છે, હાનિકારક ગણાય, તો ઝેર સમાન ગણાય છે. હવે ઓક્સિજન મુક્ત કરતી પ્રક્રિયા. તો ઓક્સિજન મુક્ત કરતી પ્રક્રિયા છે માત્ર એક જ પ્રક્રિયા છે કે જે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય અથવા તો હરિત દ્રવ્ય ધરાવતી લીલી વનસ્પતિ, લીલ અને કેટલાક બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ગ્લુકોઝનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. તો મિત્રો, આ રીતે આ ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયા છે, આ ઓક્સિજન મુક્ત કરતી પ્રક્રિયા છે. તો આ રીતે આ ઓક્સિજન ચક્ર અહીંયા પૂરું થયું. હવે ત્યારબાદ બીજા 2 ટૂંકા પ્રશ્નો છે. છેલ્લા 2 પ્રશ્નો છે મિત્રો. ઓઝોન એટલે શું? ઓઝોન ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભકારક છે? આગળનો પ્રશ્ન છે. તો મિત્રો, વાતાવરણની અંદર જે આપણે વાત કરી 21% ઓક્સિજન છે, એ વાતાવરણમાં જે 21% ઓક્સિજન છે એ તત્વીય ઓક્સિજન કહીએ, જે સજીવો માટે અગત્યનો છે. ઉપરાંત
વાતાવરણની ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો આ ઓક્સિજનના 2 પરમાણુનો બનેલો અણુ છે, જેને આપણે તત્વીય ઓક્સિજન કહીએ. 21% છે ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો, જેને આપણે ઓઝોન કહીએ છીએ. એ વાતાવરણના ઉપરના ભાગમાં આવેલો છે. તો આ રીતે મિત્રો આપણે જોવા જઈએ તો આ પૃથ્વીની સપાટી છે, એમાંથી આશરે 15 કિલોમીટર જે છે, 15 કિલોમીટરનું જે વાતાવરણનું આવરણ છે એને ટ્રોપોસ્ફિયર કહેવાય છે. અને ત્યારબાદ અહીંયાથી 35 કિલોમીટરનું આવરણ છે એ સ્ટ્રેટોસ્ફિયર કહેવાય. એ 35 કિલોમીટરની અંદર શરૂઆતના જે 15 કિલોમીટર છે એની અંદર મિત્રો ઓઝોન વાયુ આવેલો છે. એટલે કે 15 થી 30 કિલોમીટર અહીંયાથી ગણીએ તો 15 ને 15 30 થાય, એટલે 15 કિલોમીટરથી ઉપર 30 કિલોમીટરથી નીચે આ 15 કિલોમીટરનો આખો જે ગોળ સર્કલ છે, આખું પૃથ્વીનો ગોળો, એમાં 15 કિલોમીટરથી ઉપર ને 30 કિલોમીટરની વચ્ચે એ આખું એક ગોળ ફરતું પૃથ્વીને ફરતું ઓઝોન વાયુનું આવરણ છે. તો આ રીતે ઓઝોન વાયુ છે પૃથ્વીની સપાટીની નજીક નથી, 15 કિલોમીટરથી ઉપર છે, પરંતુ એનું મહત્ત્વ શું છે? તે સૂર્યમાંથી આવતા જે પારાજાંબલી કિરણો છે એ પારાજાંબલી કિરણોનું શોષણ કરી અને એ ગરમીથી પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. મિત્રો ઓઝોન છે એ મોટાભાગની ગરમીનું શોષણ કરી લે છે, એટલે બધી જ ગરમી પૃથ્વી સુધી પહોંચતી નથી. એટલે એ ગરમીની હાનિકારક અસરો સામે પૃથ્વી પરની જે સજીવ સૃષ્ટિ છે એનું રક્ષણ થાય છે. એટલે ઓઝોનનું મહત્ત્વનું કાર્ય છે કે સૂર્યમાંથી આવતા જે પારાજાંબલી વિકિરણો છે કે કિરણો છે એનું શોષણ કરી અને એની ગરમીથી પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે છેલ્લો, ઓઝોન સ્તરનું વિઘટન સમજાવો અથવા ઓઝોન સ્તરના વિઘટનની સમસ્યાઓ સમજાવો. તો મિત્રો ઓઝોન સ્તરનું વિઘટન એ આખા વિશ્વની અત્યારે હાલ મોટામાં મોટી સમસ્યા છે. મનુષ્ય દ્વારા બનાવવામાં આવતા કેટલાક સંયોજનો, જેમાં ક્લોરોફ્લોરોકાર્બન, CFC, મિત્રો ઓઝોનના વિઘટન માટે સૌથી વધુમાં વધુ જવાબદાર CFC વાયુ છે, ક્લોરોફ્લોરોકાર્બન. તો એ વાતાવરણની અંદર સ્થાયી અવસ્થામાં હોય છે અને એક ક્લોરીન અને ફ્લોરિન ધરાવતો આ જે વાયુ છે એ સજીવો દ્વારા એનું વિઘટન પણ થતું નથી. એટલે આ CFC વાયુ છે એમાં રહેલો જે ક્લોરીન છે, આ ઓઝોન વાયુ છે એ ઓઝોન વાયુનું વિઘટન કરે છે. મિત્રો સમીકરણ તમારે અહીં આપ્યા નથી, પરંતુ ખાલી સમજાવું છું કે ઓઝોન છે CFC ક્લોરોફ્લોરોકાર્બન એટલે એમાં ક્લોરીન તત્વ છે. તો આ ઓઝોન છે એનું આ ક્લોરીનનો પરમાણુ વિઘટન કરશે, એટલે ક્લોરીનનો ઓક્સાઇડ અને O2, આમાંથી એક ઓક્સિજન અહીંયા જોડાય છે એટલે ClO બનશે, O2 છૂટો પડશે. હવે આ જે ClO છે એ ફરી પાછા બીજા ઓઝોનનો વારો લેશે, બીજા ઓઝોનનો અણુ છે એનું વિઘટન કરશે. આ ઓક્સિજન અહીંયા આપી દેશે એટલે Cl છૂટો પડશે, અહીંયા આપી દેશે એટલે કેટલા થઈ ગયા? 3 ને 1 4, 4 એટલે 2O2 ઓક્સિજન વાયુ બની ગયો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક જ ક્લોરીન પરમાણુ છે 2 ઓઝોનનું વિઘટન કર્યું. એ 2 ઓઝોનમાંથી 3 ઓક્સિજનના અણુ છૂટા પડ્યા. આ એક જ ક્લોરીનનો પરમાણુ છે મિત્રો, એક ક્લોરીન પરમાણુ આવા 1 લાખ ઓઝોનના અણુનું વિઘટન કરે છે. 1 લાખ. એક ક્લોરીનનો પરમાણુ આશરે 1 લાખ જેટલા ઓઝોનનું આ રીતે 1 બાય 1 વિઘટન કરે. તમે જુઓ છો આ 1 અને 2 ઓઝોનનું વિઘટન કર્યું. અહીંયા તો પાછો ક્લોરીન તત્વ સ્વરૂપે મુક્ત અવસ્થામાં છે જ, ફરી પાછું આ રીતે બીજા ઓઝોનનું વિઘટન કરશે. એટલે આ રીતે એક ક્લોરીનનો પરમાણુ છે એ 1 લાખ જેટલા ઓઝોનના અણુનું વિઘટન કરવાની ક્ષમતા ધરાવે છે.
એટલે એના કારણે ઓઝોનનું જે સ્તર છે એ સ્તરમાં વિઘટન થાય છે, એમાં ગાબડા પડે છે, એમાં છિદ્રો પડે છે અને એના કારણે જે સૂર્યની ગરમી છે એ સીધે સીધી પૃથ્વી સુધી પહોંચે છે. તો હવે હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરાંત ઉપરના ઓઝોન સ્તરમાં છિદ્રો જોવા મળ્યા છે. એન્ટાર્કટિકા ખંડ છે એની ઉપર જે ઓઝોન છે એમાં ઘણા બધા છિદ્રો જોવા મળ્યા છે અને એ ઓઝોન સ્તરનું વિઘટન થવાને કારણે જે ઓઝોન સ્તરમાં છિદ્રો જોવા મળે કે ગાબડા પડે એના કારણે એ વિસ્તારમાં સૂર્યની ગરમી છે એ સીધે સીધી પૃથ્વી પર પહોંચે છે અને એ ગરમીથી ત્યાં રહેલા સજીવો છે એ સજીવોને એ ગરમીની વિપરીત અસરોનો સામનો કરવો પડે છે. તો મિત્રો, અને CFC વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પણ તમને સમજાવી દઉં. અહીંયા ઉલ્લેખ નથી કર્યો, પણ જે AC એર કન્ડિશનર ઉપરાંત રેફ્રિજરેટર છે આ બધાની અંદર જે વપરાતો ફ્રીઓન નામનો વાયુ છે એ ફ્રીઓન નામના વાયુની અંદર આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થતો હોય છે. એટલે એર કન્ડિશનર છે, ફ્રીજ છે, રેફ્રિજરેટર, આ બધાની અંદર આ વાયુ મુક્ત થતો હોય છે. જો કે હવે નવી ટેકનોલોજી એવી આવી ગઈ છે કે જેમાં CFC વગરના જે એર કન્ડિશનર, રેફ્રિજરેટર બનાવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આ છેલ્લો પ્રશ્ન પૂરો થયો અને આ પ્રકરણ પણ અહીંયા પૂરું થયું.